અને જોઈ લો પાછળ બધી મેડિસિન ભરેલી છે અને કઈ કઈ જગ્યાએ આજે આપવા જઈશું જોવા માટે તમારે વિડીયો જોતા રહેવાનું છે તો રસ્તો એકદમ ખરાબ છે ભાઈ, બહુ જ રસ્તો ખરાબ છે. શું કહેવું છે ભાઈ, આવું થોડો સારો રસ્તો આવ્યો તો ભાઈ. અત્યારે આપણે છાપીની અંદર છીએ, છાપીમાં માલ સપ્લાય કરવાનો હતો તો અત્યારે આપણે રોકાણા હતા. હું મેડિસિન આપવા માટે ગયો હતો બરાબર. તો ભાઈ આજે થઈ ગયું છે મોડું. આજે કોઈ દૂધવાળા બાઇકવાળા પાછળથી કોઈ આવ્યા નથી તો હું ચાલતો જઈ રહ્યો છું ભાઈ. આપણા સિદ્ધપુરનું ડેવલપમેન્ટ જો ભાઈ. ટાટા ટાટા સતું પંપી હેતમ જો તું એ કાતર મેલ દે. પેલા 10 અત્યારે ચપ્પુ વગાડ્યું તું ત્યાં વગાડી મેલ દે ઘરમાં પાછું. જા ઘરમાં મેલ લે, મમ્મી ના થાય પાછી ઈકર ના નાખે વાગશે પછી. સત્ય આખો રે જો વગાડશે પેલા 10 ચપ્પુ વગાડ્યું તું ત્યાં આખું જતું રે દોડજી. આઈ આજે ટાટા આવજો. પાડા ટાટા. कौन है ये लोग? તો મિત્રો આજે ડેલી લાઈફસ્ટાઈલનો દિવસ 31મો છે અને આજે અત્યારે આપણે નીકળી ગયા છીએ નોકરી માટે બરાબર. તો ભાઈ આપણા વિડીયો પસંદ આવે છે કે નહીં, ડેલી લાઈફસ્ટાઈલના તમને વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરો ભાઈ. કમેન્ટ કરશો તો મજા આવશે ખરેખર. મને પણ વિડીયો બનાવવાનું થોડું મોટિવેશન મળશે અને મને પણ આમ વિડીયો બનાવવાનું ભાઈ આમ થોડો એક ઉત્સાહ જાગશે બરાબર. તો ચાલો આજે શું થવાનું છે જોવા માટે વિડીયોમાં બને રહેજો તો મળીએ આગળ. તો ભાઈ આજે થઈ ગયું છે મોડું. આજે કોઈ દૂધવાળા બાઇકવાળા પાછળથી કોઈ આવ્યા નથી તો હું ચાલતો જઈ રહ્યો છું. તો કોણ આવે છે આવું ક્યારે આપણે પહોંચીએ છીએ એ જોઈએ. તો ચાલો. તો ભાઈ આપણે ઊંઝાનો રૂટિન કરવા માટે નીકળ્યા હતા. રૂટિન પતાવીને અત્યારે પાણી ભરવા રોકાયા છીએ. તો ભાઈ અત્યારે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે પાછળ કોમ્પ્લેક્સમાં છાશ લેવા માટે આવ્યા હતા બરાબર. તો આપણે છાશ લઈને જઈ રહ્યા છીએ. અત્યારે બપોરનો વાગે છે 1 અને આજે આપણે બહારનો રૂટિન કરવાનો છે. કયો રૂટિન છે જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો અને કઈ કઈ જગ્યાએ જઈશું જોયો એ જોવા માટે તમારે વિડીયોમાં જોતું રહેવાનું છે. તો ચાલો મળીએ થોડા આગળ. તો ભાઈ બપોરે જમીને આજે આપણે નીકળી ગયા છીએ નવા રૂટીન માટે. તો આજે કઈ જગ્યાએ જવાનું છે અને શું કરવાનું છે જોવા માટે તમારે વિડીયોમાં બને રહેવાનું છે. તો ચાલો મળીએ આગળ અને જોઈ લો પાછળ બધી મેડિસિન ભરેલી છે અને કઈ કઈ જગ્યાએ આજે આપવા જઈશું જોવા માટે તમારે વિડીયો જોતા રહેવાનું છે. તો ચાલો ભાઈ મળીએ હવે આગળ. તો ભાઈ અત્યારે આપણે સિદ્ધપુર આવ્યા છીએ દેથડી ચોકડી, જે આ પાછળ હાર્ડવેરનું હોસ્પિટલ દેખાય ત્યાં મેડિસિન સપ્લાય કરવા માટે. તો ત્યાં મેડિસિન સપ્લાય કરીને હવે આપણે નીકળીએ છીએ આગળ. આપણે કાકોશીથી નીકળ્યા. કાકોશીથી આપણે ઢીંડોળ ગામે અને ઢીંડોળ ગામથી જે મુંબાળા જે છાપીવાળો રોડ છે ત્યાં જવાનું છે. તો રસ્તો એકદમ ખરાબ છે ભાઈ, બહુ જ રસ્તો ખરાબ છે. શું કહેવું છે ભાઈ, આવું થોડો સારો રસ્તો આવ્યો પણ જે મુંબાળા આવીએ આપણે ઢીંડોળથી મુંબાળા સુધી રસ્તો નવો રોડ બને છે તેના કારણે ભાઈ એકદમ એકલા મેન્ટલવાળો રસ્તો હતો તો એકદમ ધીરે ધીરે આવવું પડ્યું. તો હવે ક્યાં જઈશું એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મળીએ થોડા આગળ. તો ભાઈ અત્યારે આપણે છાપીની અંદર છીએ. છાપીમાં માલ સપ્લાય કરવાનો હતો તો અત્યારે આપણે રોકાણા હતા. હું મેડિસિન આપવા માટે ગયો હતો બરાબર. તો ભાઈ અત્યારે સાંજના વાગ્યા છે 6 અને આપણે અત્યારે ઊભા છીએ છાપીની અંદર અને છાપીમાં મેડિસિન સપ્લાય કરવાની હતી. છાપીના એટલે કે છાપીમાં ઘણી બધી જગ્યાએ મેડિસિન સપ્લાય કરવાની હતી અને બિલ પણ લેવાના હતા. અક્ષયભાઈ બિલ માટે ગયા છે અને અત્યારે હું
બેઠો છું અહીંયા એક મેડિકલે. હું મેડિસિન સપ્લાય કરીને આવ્યો છું, જે પાર્સલ હતું તે આપીને આવ્યો છું, બરાબર. તો ભાઈ આપણા વિડીયો તમને કેવા લાગે છે? જો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરી દો અને એક સારી એવી કમેન્ટ કરી દો અને લાલ કલરનું બટન ભાઈ દબાવી દો, સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પર પ્રેસ કરી દો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એ પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવી જાય. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ અત્યારે આપણે છાપીની અંદર ઊભા છીએ. છાપીમાં મેડિસિન સપ્લાય કરીને પછી આપણે નીકળીશું ઘર તરફ અને અત્યારે 6:30 જેવા વાગે છે અને આપણે ઘરે કેટલા વાગે જઈએ છીએ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ માલ સપ્લાય કરતાં કરતાં અત્યારે આપણે આવી ગયા છીએ સિદ્ધપુરની અંદર. તો અત્યારે કેટલા વાગે છે હું તમને કહું તો અત્યારે 7:30 જેવા વાગ્યા છે, બરાબર. તો આપણે ઘેર કેટલા વાગે પહોંચીશું એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. ચાલો ભાઈઓ મળીએ આગળ. ભાઈ આપણા સિદ્ધપુરનું ડેવલપમેન્ટ જો ભાઈ અહીંયા રિવ્યૂ બતાવવામાં આવે છે કે સિદ્ધપુરમાં કેવું છે, સિદ્ધપુરમાં જોવાલાયક શું છે. અહીંયા LED લગાવેલી છે, તે બધું બતાવે છે કે સિદ્ધપુર સિટીમાં શું શું જોવાલાયક છે એ બતાવે છે અહીંયા. તો ભાઈ અત્યારે આપણે 100 રૂપિયાની 100 કિલો ડુંગળી હતી તે લેવા માટે રોકાણા છીએ. તો ભાઈ રોજ ટિફિનની તકલીફ પડે છે એટલા માટે ડુંગળી લેવા રોકાયા છીએ. તો ચાલો હવે આપણે નીકળીએ આગળ.